નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચર 19ની અંદર આપણે બચાવ પ્રયુક્તિ ભાગ 3 આપણે અગાઉ બચાવ પ્રયુક્તિના 2 ભાગ મૂકી દીધા છે, જેમાં આપણે ડિટેલમાં ઘણા ખરા પ્રકાર વિશે ચર્ચા કરેલી છે. 10 જેટલા અલગ અલગ બચાવ પ્રયુક્તિના પ્રકાર અને એની જે સૈદ્ધાંતિક બાબતો છે, જે થિયરેટિકલ પોર્શન છે, એ આપણે કવર કરેલો. આજનો આ છેલ્લો ભાગ છે. આ 3 ભાગ જોશો એટલે તમારે એક પણ જગ્યાએ બીજી કોઈ પણ જગ્યાએ બચાવ પ્રયુક્તિ કોઈ ચોપડીમાં વાંચવાની જરૂર નહીં પડે. એટલું આપણે તમામ ભાગ એટલે તમામ પ્રકાર કવર કરેલા છે. પરીક્ષામાં 99% આમાંથી જ જો બચાવ પ્રયુક્તિમાંથી પ્રશ્ન નીકળે છે તો આ લેક્ચર આ જે 3 ભાગ કર્યા છે એમાંથી જ નીકળશે. તો લેક્ચર 19માં જે થોડા ઘણા પ્રકાર બાકી છે એ જોઈએ. એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે મેં જેવી રીતે સમગ્ર ગુજરાતમાં ટેટ 2માં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, મારી જે નોટ્સ છે 3 વર્ષની મહેનત, એ નોટ્સને હું ફરી વખત મોડિફાઈ કરીને તમારા માટે ઉપલબ્ધ કરાવી રહ્યો છું. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજું, તમને જો વિડીયો લેક્ચર સિરીઝ ગમતી હોય તો ખાસ એને લાઇક કરજો અને તમારા જે ટેટની તૈયારી કરતા મિત્રો છે, ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2, એમને વિડીયો શેર કરજો. મિત્રો, આ જે લેક્ચર સિરીઝ છે એ તમામ લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં કે ટેટ 1 માટે કે ટેટ 2 માટે, ટાટ 1 અને ટાટ 2 માટે પણ આ જે લેક્ચર સિરીઝ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. સાથે સાથે મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, કારણ કે એમાં આપણે તમામ ભરતી અને પરીક્ષાઓને લગતી અપડેટ આપતા હોઈએ છીએ. તો ખાસ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવેલી છે, તો એમાં જોડાઈ જજો. તો ચલો શરૂઆત કરીએ. બચાવ પ્રયુક્તિ લેક્ચર 19 એનો આપણે અગાઉ 10 પ્રકાર વિશે ભણેલા છે. અત્યારે 11મો પ્રકાર છે દિવા સ્વપ્ન પ્રયુક્તિ અથવા સ્વેર કલ્પના. હું તમને અગાઉ પણ મેં કીધેલું છે કે બચાવ પ્રયુક્તિનું જે નામ છે, જે પ્રકાર છે, એને સમજી જશો એટલે તમારે ગમે એ ઉદાહરણ આવશે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. અહીંયા જુઓ, નામ શું છે? દિવા સ્વપ્ન, એટલે કે અહીંયા સપનની કંઈક વાત થાય છે. સપના જે આપણને આવે છે સૂતા હોય ત્યારે, તો અહીંયા કંઈક સપનાની વાત થાય છે. સ્વેર કલ્પના, આ બે એક જ છે પણ એના નામ અલગ અલગ છે. દિવા સ્વપ્ન અને સ્વેર કલ્પના. ટૂંકમાં જે વ્યક્તિ છે, જે બાળક છે, એ વાસ્તવિક પરિસ્થિતિ જે છે, જે એને કામ કરવાનું છે, જે એનો ગોલ છે, જે એનું ઓલું છે, એ નથી મેળવી શકતો, તો એ સપનામાં પોતાની જાતને એ પ્રાપ્ત કરી એનું સુખ માણે છે. ઉદાહરણ તરીકે બાળક છે, એને ચોકલેટ એના પિતા નથી આપતા, પણ બાળક ઊંઘમાં હોય, સૂતું હોય ત્યારે એવું કલ્પના કરે છે કે પોતે ચોકલેટ ખાય છે. તો આ રીતની જે પરિસ્થિતિ થતી હોય છે, પોતે રિયલ લાઈફમાં એ નથી મેળવી શકતો, તો એ સપનામાં કે કલ્પનામાં એ વસ્તુ મેળવ્યાનો આનંદ માણે છે. તો એને દિવા સ્વપ્ન કે સ્વેર કલ્પના કહે છે. ઉદાહરણ થિયરી જોઈએ. વાસ્તવિક પરિસ્થિતિમાં વ્યક્તિની ઈચ્છા પૂર્તિ ના થાય એટલે તે કાલ્પનિક દુનિયામાં ઈચ્છા પૂર્તિનો આનંદ માણે છે. ટૂંકમાં સપનામાં એવું બધું આનંદ માણે છે. એક્ઝામ્પલ તરીકે ટેટ પરીક્ષામાં એક ઉમેદવારનો ભરતીમાં વારો નથી આવતો, તો એ સપનામાં એ સપનું આવે છે કે એનો ભરતીમાં વારો આવી ગયો. તો ટૂંકમાં આ જે પરિસ્થિતિ થઈ એને દિવા સ્વપ્ન સ્વેર કલ્પના કહે છે. આગળનું ઉદાહરણ જોઈએ. અભ્યાસમાં નબળો વિદ્યાર્થી વર્ગમાં પ્રથમ આવવાની કલ્પનાથી આનંદ થાય છે. જુઓ, જે વિદ્યાર્થી છે એને ખરેખર વાસ્તવિક પરિસ્થિતિમાં વર્ગમાં પહેલો નંબર નથી આવતો, પણ સપનાની અંદર એને પહેલો નંબર આવે છે એવું એ સપનું જોવે છે, કલ્પના કરે છે, તો એ આનંદિત થાય છે. બીજું એક્ઝામ્પલ છે દિવસે ખુલ્લી આંખે જોયેલા સ્વપ્ન. જુઓ, ટૂંકમાં જ્યાં એક વસ્તુ ખાલી યાદ રાખવાની, આ જે પ્રકાર છે એની અંદર જો વ્યક્તિ હોય કે બાળક હોય, એ સ્વપ્નની અંદર કે કલ્પનાની અંદર જે વસ્તુ છે એ કરતો હોય, તો આ પ્રકારની પ્રયુક્તિ, બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થયો ગણાય. 12મો પ્રકાર છે ધ્યાનાકર્ષણ. ટૂંકમાં ધ્યાનાકર્ષણ પ્રયુક્તિ. ધ્યાનાકર્ષણ એટલે વ્યક્તિ કે બાળક ઉપર ધ્યાન અને આકર્ષણ. અહીંયા શું? ધ્યાનાકર્ષણ એટલે ધ્યાન વત્તા આકર્ષણ. ટૂંકમાં અહીંયા કંઈક આકર્ષણની વાત છે, ધ્યાન આપવાની વાત છે. તો શું ધ્યાન આપવાનું છે? તો વ્યક્તિ બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે અલગ અલગ પ્રકારના વર્તન કરે છે. તમને ખ્યાલ છે, બાળક હોય, એના માતા પિતા કે કોઈક બીજા વાલી હોય તો એની ઉપર ધ્યાન ન આપતું હોય, તો એ આડાવાળા નખરા કરશે, ધમપછાડા કરશે, જેથી એને જે કરવું છે એ કરવા દો. ટૂંકમાં આ રીતની જે થતું હોય છે, પરિસ્થિતિ હોય છે, એને ધ્યાનાકર્ષણ પ્રયુક્તિ કહેવામાં આવે છે. વિચિત્ર વર્તનથી બીજાને પોતાની તરફ આકર્ષવાનું. નામ એવું એકદમ ઇઝી છે, નામ પ્રમાણે જેનું કાર્ય છે. એક્ઝામ્પલ જોશો એટલે ફટાફટ તમને ખ્યાલ આવી જશે. બાળક વસ્તુ ખાવાની ના પાડે છે ત્યારે ધમપછાડા. ટૂંકમાં બાળક નહીં, બાળકના માતા પિતા અથવા વાલી કંઈક જે કંઈ વસ્તુ હોય એ ખાવાની ના પાડે છે, તો બાળક શું કરે છે? ધમપછાડા કરે છે. એટલે એની ઉપર ધ્યાન દે અને જે ધમપછાડા જોઈને હવે એમ કે વાંધો નહીં, ખાઈ લે એમ. તો
આ રીતની જે પરિસ્થિતિનું સર્જન થાય છે એને ધ્યાન આકર્ષણ પ્રયુક્તિ કહેવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, બાળક કપડાં પહેરતી વખતે ધમપછાડા કરે છે, સંતાઈ જાય છે વગેરે. ટૂંકમાં બાળકને કપડાં નથી પહેરવા, એના પિતા કે વાલી કે એ પ્રકારના કપડાં પહેરાવવા માંગે છે, તો બાળક ધમપછાડા કરે છે, સંતાઈ જાય છે, તો આ પ્રકારનું વર્તન કરે છે, તો આ જે બચાવ પ્રયુક્તિ છે અને ધ્યાન આકર્ષણ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે. આગળનું છે, ઘણા લોકો બીજાને પોતાની તરફ આકર્ષવા માટે મોંઘી કાર ખરીદે છે. ટૂંકમાં અહીંયા સીધું નામ છે ધ્યાન વત્તા આકર્ષણ, ધ્યાનાકર્ષણ. જો વ્યક્તિ એ પ્રકારનું વર્તન કરતું હોય કે બીજાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે, બીજાનું આકર્ષણ પોતાની તરફ ખેંચવા માંગે, આ પ્રકારની સિચ્યુએશન થતી હોય તો ધ્યાનાકર્ષણ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે. એકદમ ઇઝી છે મિત્રો. આગળના મિત્રો બીજા નાના પ્રકાર છે, બહુ એટલું બધું પરીક્ષામાં ઓછા પૂછાતા હોય છે, પણ જે આગળ આપણે પહેલા 2 પાર્ટમાં જે ભણાવ્યા એમાંથી જ મોસ્ટલી તમારે પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે. પણ આપણે તમામ વસ્તુ કરવાની છે, પછી એવું નથી કે પાછળના જે થોડા ખાટું આપણે મૂકી રાખ્યું અને પાછળથી પ્રશ્ન પૂછાઈ ગયો. તો આગળનો 13મો પ્રકાર છે પીછેહટ. અહીંયા જેવું નામ છે એ રીતના એના ગુણ છે. કંઈક પીછેહટ કરવાની છે. શેની પીછેહટ કરવાની છે? તો વ્યક્તિ પોતાની વાસ્તવિક પરિસ્થિતિ કરતાં ઉતરતી કક્ષાનું વર્તન કરે તેને પીછેહટની બચાવ પ્રયુક્તિ કહે છે. ટૂંકમાં વ્યક્તિ હોય કે બાળક, એની જે ઉંમર હોય એ ઉંમર પ્રમાણે, ધારો કે 20 વર્ષનો કોઈ છોકરો છે, પણ એ નાનું બાળક જેવી રીતે કાલું બોલતો એવી રીતે બોલે તો એની ઉંમર કરતાં નીચલી કક્ષાનું વર્તન કર્યું કહેવાય. તો આ રીતનું વર્તન થતું હોય તો એને પીછેહટ કહેવામાં આવે છે. બીજા એક્ઝામ્પલ જોઈએ, ઘરમાં નાનું બાળક જન્મે ત્યારે ચાલતા શીખેલું બાળક પણ ઘૂંટણીએ ચાલે છે. જુઓ, ધારો કે એક 15 વર્ષનું બાળક છે, એનો નાનો ભાઈ જન્મે છે, તો જન્મ થાય છે, એ જ્યારે જેવી રીતે હાલતો હોય ઘૂંટણીએ, તો ઓલો 15 વર્ષનો જે છોકરો છે કે જે લગભગ 10મા ધોરણમાં આવેલો તો એ પણ ઘૂંટણીએ ચાલે છે. તો એને એની ઉંમરની સરખામણીમાં નીચલી કક્ષાનું વર્તન કર્યું, પીછેહટ કરી વર્તનની અંદર. તો આ પ્રકારની જ્યારે પરિસ્થિતિનું સર્જન થતું હોય છે ત્યારે એને પીછેહટ કહેવામાં આવે છે. આગળનું ઉદાહરણ 2 છે, મોટી વ્યક્તિ બાળક જેવા વર્તન કરે. જુઓ, કોઈક મોટી ઉંમરની વ્યક્તિ હોય, આપણને ખબર છે, આપણે કોઈક બાળક ઘરે આવ્યું હોય નાનું અમથું, તો આપણે તેડેલું હોય તો આપણે પણ નાના બાળક જેવા એવા પ્રકારના વર્તનો કરતા હોઈએ છીએ. તો આ પ્રકારની જ્યારે સિચ્યુએશન થાય છે કે મોટી વ્યક્તિ નાના બાળકો જેવા વર્તન કરે, મોટું બાળક સાવ નાના બાળક જેવા વર્તન કરે, ટૂંકમાં જે ઉંમર છે હાલ એની કરતાં નીચલી કક્ષાનું વર્તન કરે તો એને પીછેહટ કહેવામાં આવે છે. 14મો પ્રકાર છે પરાગતિ. મિત્રો આમ જો આ પરાગતિ રહી અને આપણે અગાઉ જે ચર્ચા કરી 13 નંબરમાં પીછેહટ, લગભગ એકબીજાની સમાન જ છે. કારણ કે આ પરાગતિમાં પણ આ જ પ્રકારના એક્ઝામ્પલ આવતા હોય છે. વાસ્તવિક ઉંમર કરતાં નાની ઉંમર જેવા વર્તન કરવા. આપણે પીછેહટની અંદર આમ જોવા જઈએ તો પીછેહટ અને પરાગતિ સેમ જ છે. પરીક્ષામાં બંને ઓપ્શન નીચે નહીં આપેલા હોય, તો ખાસ અહીંયા ઉપર જે આપણે વાત કર્યા, જે ઉદાહરણની વાત કરી, એ જ તમામ ઉદાહરણ પરાગતિની અંદર પણ આવશે. તો ખાસ એવું તમે યાદ રાખી શકો કે પીછેહટ અને પરાગતિ બંને સમાન છે. પરીક્ષામાં એ રીતનું તમે આગળ વધીને ચાલશો તો વાંધો નહીં આવે. 15મો પ્રકાર છે વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા. એકદમ નામ છે એ પ્રકાર છે. વિરોધી ભાવ ધારણ એટલે કે દુશ્મનનું ખરાબ ઈચ્છનાર વ્યક્તિને દુશ્મનની સલામતીની વધુ ચિંતા થાય એ પ્રયુક્તિ દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. તમે ઘણા વ્યક્તિ જોયા હશે કે ખરેખર એને જે તે વ્યક્તિ સાથે વિરોધ હોય, પણ એ મોઢે એ વ્યક્તિનું બહુ સારું બોલે, પણ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી હોય. તમને ખ્યાલ છે કે હાથીના દાંત હોય તો હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. આવી રીતે દોગલાપન હોય. દુશ્મનનું જે વ્યક્તિ ખરાબ ઈચ્છતો હોય પણ દુશ્મન જ્યારે સામે આવે ત્યારે એના સલામતીની વાતો કરે, એની ચિંતાની વાતો કરે. ટૂંકમાં આ રીતની જ્યારે પરિસ્થિતિનું સર્જન થતું હોય, ખરેખર એની સાથે સામેની વ્યક્તિ સાથે વિરોધાભાસ હોય, તેમ છતાં એ આવે ત્યારે એની સલામતી અને ચિંતાની, ટૂંકમાં એના સારી વાતો કરે. આવી રીતે વિરોધી ભાવ થતો હોય, વિરોધી પ્રતિક્રિયા થતી હોય, તો આ વિરોધી ભાવ ધારણ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થયો કહેવાય. તમને એક્ઝામ્પલ જો ચલો તરત ખ્યાલ આવી જશે વિરોધી ભાવ છે કે નથી. 16મું છે યોક્તિકીકરણ. ઘણા લોકો કહે સાહેબ આગળના લેક્ચરની અંદર યોક્તિકીકરણ આવી ગયું છે, પણ કેમ ફરીથી? તો મિત્રો એ વખતે આપણે પરીક્ષાની અંદર અમુક વખત યોક્તિકીકરણના પેટા પ્રકાર પણ પૂછાઈ જતા હોય છે. આપણે યોક્તિકીકરણ શીખી ગયા કે યોક્તિકીકરણ એટલે શું, કે કોઈ બાળક કે વ્યક્તિ જે ઘટના બને છે કોઈક, તો એને છુપાવવા માટે યુક્તિ વાપરે છે. બાળક છે એ સાયકલ ઉપરથી પડ્યો હોય તો એમ કહે છે કે પડ્યા તારે નમસ્કાર ને એ બધા આપણે જે ઉદાહરણ જોયા હતા, સાચાને પોતાની ભૂલોને ઢાંકવા માટે
પોતાની ભૂલોને ઢાંકવા માટે સાચાને બદલે સારા કારણો આપવા. આપણે અલગ અલગ ઉદાહરણ પણ જોયા હતા. રમતમાં હારી જનાર બાળકો એમ કહે છે કે આપણે ક્યાં જીતવું હતું. તો આ રીતની યુક્તિ વાપરીને એ જે સાચું રીઝન છે એની બદલે સારું રીઝન સામેવાળી વ્યક્તિને લાગે એ રીતનું બોલે છે. તો આ પ્રકારનું જે કારણ હોય છે એને યુક્તિકીકરણ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે. પણ આના જે 2 પેટા પ્રકાર છે એ ખાસ તમારે જોવાના છે. પરીક્ષાની અંદર અગાઉ એકાદ વાર પૂછાઈ ગયેલું છે. તો અલગ અલગ 2 પેટા પ્રકાર કયા છે? એક તો ખાટી દ્રાક્ષનું યુક્તિકરણ અને બીજું છે મીઠા લીંબુનું યુક્તિકરણ. ઘણા લોકો કહેશે કે સાહેબ આ કઈ રીતનું? તો તમે એકવાર સમજી લો એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. જે ખાટી દ્રાક્ષનું યુક્તિકીકરણ છે મિત્રો, એમાં શું છે, તમે શિયાળવાળી જે વાર્તા સાંભળેલી છે એ એના બેઝ ઉપર છે. શિયાળવાળી વાર્તામાં કેવું હતું કે શિયાળ દ્રાક્ષ લેવા માટે જંગલમાં જાય છે, પહોંચી નથી શકતું, દ્રાક્ષ ઊંચી હોય છે વહેલા, તો એ પાછું આવે છે તો એના જે બીજા મિત્રો હોય છે એને શું કહે છે કે દ્રાક્ષ ખાટી હતી એટલે મેં ન ખાધી. પણ વાસ્તવિક પરિસ્થિતિ શું હતી, એ પહોંચી નહોતું શક્યું. તો હવે થિયરી તમે સમજો કે શિયાળની વાર્તા મુજબ વ્યક્તિને જ્યારે મનપસંદ લક્ષ્ય ના મળે ત્યારે તે મારા માટે યોગ્ય નથી, ઈચ્છનીય નથી એમ માનીને મન મનાવી લે છે. ટૂંકમાં જે વસ્તુ એને મળતી નથી તો એ વસ્તુ જે છે એ એના માટે યોગ્ય નથી એવું ઉદાહરણ, જે તે વસ્તુ પરિસ્થિતિની અંદર થતું હોય તો એ ખાટી દ્રાક્ષનું યુક્તિકીકરણ છે. પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ ના આવે તો વિદ્યાર્થી એમ કહે છે કે દરેક ફર્સ્ટ ક્લાસ લાવનારને નોકરી મળવાની નથી. જો એને પોતાને ફર્સ્ટ ક્લાસ ન આવ્યો તો એને શું કીધું કે બીજા જે ફર્સ્ટ ક્લાસ લાવે છે એ બધાને થોડી નોકરી મળી જવાની છે. તો આ રીતે જે વસ્તુ પોતાને નથી મળતી, પોતાને પહેલાં તો એ વસ્તુ લેવી હતી, જે શિયાળ છે એને દ્રાક્ષ લેવી હતી પણ ન મળી એટલે એને શું કીધું દ્રાક્ષ ખાટી છે. એવી જ રીતે આ ઉમેદવારને ફર્સ્ટ ક્લાસ મેળવવો હતો પણ ન આવ્યો એટલે એને શું કીધું કે બધાને ક્યાં નોકરી મળી જવાની છે. ટૂંકમાં આ રીતે સામે જે વસ્તુ છે એ પોતાને નથી મળતી તો એમ કે છે કે એ વસ્તુ, ટૂંકમાં એ વસ્તુ ખોટી છે, પોતે નથી ખોટા. આ રીતનું જ્યારે પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે એને ખાટી દ્રાક્ષનું યુક્તિકીકરણ કહેવામાં આવે છે. અને બીજો પ્રકાર છે મીઠા લીંબુનું યુક્તિકીકરણ. આ એની તદ્દન વિરુદ્ધ પરિસ્થિતિ છે. મિત્રો આમાં શું થાય છે કે જે ખાટી દ્રાક્ષનું યુક્તિકીકરણ જે છે એની વિરુદ્ધ પરિસ્થિતિ છે. વ્યક્તિ એમ સ્વીકારી લે છે કે પોતાની વર્તમાન પરિસ્થિતિ જ સર્વશ્રેષ્ઠ છે. પોતે ટ્રાય કર્યો, ઉદાહરણ તરીકે ઉમેદવાર છે એ ફર્સ્ટ ક્લાસ લાવવાનો ટ્રાય કરે છે પણ નથી આવતો, તો એમ કહે છે કે આપણે જ્યાં છીએ બરોબર જ છે, આપણે ક્યાં ઓલું કરીને ઊંધા વળી ગયા. ટૂંકમાં પોતાને પહેલાં જે બાબત અણગમતી લાગતી હતી પણ હવે એ આ રીતની ઘટના બને છે એટલે એ જે અણગમતી બાબત છે એ ગમવા લાગે છે. એ પછી એવું મેં છે આપણા નસીબમાં ક્યાં એવું લખ્યું હશે એમ. જો ઉદાહરણ છે મારા નસીબમાં જ આવું લખ્યું હશે, ફર્સ્ટ ક્લાસ નથી આવતો ઉદાહરણ તરીકે ઉમેદવારને, તો એમ કહે છે કે આપણા નસીબમાં જ સેકન્ડ ક્લાસ લખેલો હશે. તો આ રીતે જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લે તો એ મીઠા લીંબુનું યુક્તિકીકરણ કર્યું કહેવાય. જ્યારે સામે વસ્તુ ઉપર વાંક કાઢવામાં આવે, દ્રાક્ષ ખાટી છે અથવા ફર્સ્ટ ક્લાસ લઈને ચા નોકરી મળી જવાની છે, તો એ રીતનો જે સામેવાળી વસ્તુ ઉપર વાંક કાઢવામાં આવે તો એ ખાટા લીંબુનું યુક્તિકીકરણ કહેવાય. અહીંયા પરિસ્થિતિનો સ્વીકાર કરી લે છે. જો બીજું એક્ઝામ્પલ જો, શાળાએ મોડા પહોંચતા આચાર્યએ બાળકોને શાળામાં આવવા ન દેતા બાળકો ફરવા ગયા. જો અહીંયા બાળકો જે છે એ શાળાએ જાય છે પણ થોડાક સમયમાં લેટ થવાના કારણે આચાર્યએ એન્ટ્રી ન આપી સ્કૂલમાં, તો બાળકો ફરવા જતા રહ્યા. તો બાળકો શું કહે છે, જે થયું એ સારા માટે થયું, સ્વીકારી લીધી એમને પરિસ્થિતિ. તો જ્યારે પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવામાં આવે છે ત્યારે એને મીઠા લીંબુનું યુક્તિકીકરણ કહેવામાં આવે છે. ત્રીજું એક્ઝામ્પલ છે જે થયું એ સારા માટે થયું એવો પ્રયાસ. જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થતું હોય, જે થયું એ સારા માટે થયું, તો આ રીતની પરિસ્થિતિનું સર્જન થતું હોય એને મીઠા લીંબુનું યુક્તિકીકરણ કહેવામાં આવે છે. તમે બીજા એક્ઝામ્પલ જોશો આપણે આને પછીનો લેક્ચર મિત્રો અલગ અલગ લગભગ 45 જેટલા MCQ સોલ્વ કરવાના છે. તો ખાસ તમે આ જે 3 લેક્ચર છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો. આના પછીનો જે લેક્ચર આવવાનો છે આપણો એ MCQ બેઝ હશે. 45 MCQ બચાવ પ્રયુક્તિના તમારે સોલ્વ કરવાના રહેશે. સોલ્વ મીન્સ કે આપણે વિડીયો સ્વરૂપે જ લાવશું પણ તમારે વિડીયો પોઝ કરીને પોતાની જાતે પહેલાં પ્રયત્ન કરવાનો અને પછી વિડીયો જોવાનો તમારે કેટલા સાચા પડે છે કે ખોટા પડે છે. તો ખાસ બચાવ પ્રયુક્તિના 3 લેક્ચરમાં આપણે સંપૂર્ણ ટોપિક ક્લિયર કરી નાખ્યો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને ખાસ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.